આ નાટકના પાત્રો ધૂમ્રપાનને પ્રોત્સાહન આપતા નથી. ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અમને તો પાવ. હાલે હાલે લે 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 લે. પાપી જીવ 60 વર્ષ ધરતી પર રહીને આવ્યો પણ કઈ પુણ્ય દાન તો કરતો. અરે કઈ પુણ્ય કર્યા હોત ને તો જો ત્યાં પેલી બાજુ દાનેશ્વરી જીવાત્મા કેવા હોક્કા વગડાવી રહ્યા છે. અરે રે આ પ્રભુના દરબારમાં આયા તોય એનું આ તમે અમારા રાજા રજવાડાના સપાયો જેવું કરો છો જમ સાહેબ. અરે આ ભાગી જીવ આ પેલા સપાયો સાલા ને સુવર ને એવી એવી ગાળો ભાંડતા તો તમે પાપી ને અભાગી ને એવું બધું બોલો છો. આ બાકી બધું ખાતું મને તો એકનું એક લાગે છે. લો ઉઠો, હું તમાકુ પીવા ન મળે તો. આ અમારા રાજમાં તમાકુનો ઇજારો છે ત્યારે વળી હોય ક્યાંથી? લો હેડો ઉઠો, સાંડી વાટ જુઓ છો? શાની તે? આ સામે નદી નથી જોતો, વૈતરણી છે, સમજો? ઉદ્દેશ્ય રીતે એ રીતે તે હા ડોસો તોય હજી મારા બાવડામાં જોર છે. ડૂબી મરાશે તોય પાપ. આ જેમ પેલી ધરતી પરથી છૂટ્યા એમ તમારાથી છૂટવા મળશે. અરે જીવાત્મા, આટલી ઉતાવળ શું કામ કરે છે? અને તને એટલી નથી ખબર કે પેલું 11મું સરાવે છે ને લીલ પ્રણાવે છે એ શું કામ? હમણાં તારાય ગાય આવશે. હો તારે એમ કોને ભાડો? આ ક્યારના બોલતા કેમ નથી? એ પાછળ કોણ છે તે લીલ પહેણાવાનું હતું ભલા આદમી? ઉઠો. એમ તે હોય, બેસ થોડીક વાર, હમણાં જે હશે તે ખબર પડશે. અરે પણ હું વધારે જાણું કે તમે જ વિચાર કરો. આ 60 વર્ષ ધરતી પર ગાળ્યા, આ વાળ ધોળા થઈ ગયા પણ ત્યાં લગી આ માંધા ધનાને પૈણવા ન મળ્યું ને એના મોં પછી લીલતે વળી. પૈણાવાની વાત જ ન કરશો મારા જમ સાહેબ. મારું કયું માનીને ઉઠો ભાઈ સાહેબ. હવે તો પાપી જીવ સાચું કહે છે. હવે રાહ જોવી નકામી છે અને સમય થઈ ગયો છે. ચાલો ઉઠો. ચાલ જમ સાહેબ, જરા આ નદી પાર કરવી છે એટલે. પેઢીમાં બ્રહ્માંડ તણી લેવાનો વિચાર છે કે શું? હાશ, ફકર નથી માંદલા. હવે તો આવી 7 વૈતરણી આવે ને તોય વિતરી નાખે. અરે પાપી, આ વૈતરણીના કાંઠે કોઈ ઘેર વાળી હોય તો તું આ પહેલો જ. 60 વર્ષમાં થોડા ઘણા પુણ્યદાન કર્યા હોત તો અરે એકાદ ગાયનું દાન કર્યું હોત. જો ત્યાં પેલી બાજુ ધર્માત્માઓ માટે કેવી ગાયો ઊભી છે. આલીપા ગાય છે તો મારી ગૌરી ગાય બરાબર એ જ છે. ગૌરી આવ માં. ભૂલ થાય નહીં. અને
ગાય એની જ લાગે છે. જુઓ એની પાસે આવા કેવી ખેંચતાણ કરે છે. અરે મારી જ ગાય છે, કોણ ના કહેનારું છે? જો ત્યારે હમણાં ધામડા તોડીને આવે છે કે નહીં? મને બોલાવા દો જરા ઊંચે ચડીને. ધડાધન લીલી ચારના ફારા ચાર્યા છે ને ખાણ. ઈયો! ગૌરીયો! અરે આ કોણ ગાયને બોલાવે છે? અમારા હાથમાં એ રહેતી નથી. અરે બંધુ, કંઈક ભૂલ થતી લાગે છે. આજે ત્યાં ગાય છે એ અમારા આ જીવાત્માની લાગે છે. અરે હોય જ નહીં. એ તો એ ગાદી પર બેઠો બેઠો નાસ્તો કરે છે. એ શ્રેષ્ઠી માટે આવેલી છે. અરે જીવાત્મા, એ ગાય તો પેલા શ્રેષ્ઠી માટે આવેલી છે. એવો સરસટી વળી. સરસટી કોણ ભલા? તઈ પેલી ગાદી ઉપર બેઠો બેઠો નાસ્તો કરે છે, એની જ તો આ ગાય છે. અરે આ તો અમારો જવરો કાકો, મારા શેઠ. હા, એ ગાય એના માટે તો આવેલી છે ને તું કહે છે કે ગાય મારી છે. હા ભાઈ સાહેબ, ગાય તો મારી, પણ જૂઠું કેમ કહેવાય? આ મરતા પહેલા થોડા દનેજને દેવામાં ખંડી અરે વાળી. દુષ્ટાત્મા, તો તું પણ નહીં. પણ મારું પૂરું સાંભળશો કે નહીં? કે એ જીવાતમાં કે હજી ઘણી વાર છે. આજથી 4-5 વર્ષ પર આ મણ મકાઈ બી માટે હું જવરા કાકાને ત્યાંથી લાયો. દોઢે હા નહીં સમજ્યા? અમારે ત્યાં એવો રિવાજ છે કે વાણિયાને ત્યાંથી જેટલું બી લઈ જાય એનું 1.5 ગણું પાછું આપવું. હવે સાંભળજો હા, આ એક સાંભળ્યા જેવી વાત છે. એમ હું 1.5 કરીને મકાઈ લાવ્યો એક મણ, પણ એ વર્ષે દઈને ઘેર દાટ મળ્યો એ કણ મકાઈ ન પાડી. હે ભાઈ, આ બીજે વર્ષે તો જવરા કાકાએ બી હાલવાની ના પાડેલી હો. એટલે તમારા મારા જેવાને ત્યાંથી થોડી ઘણી લાયો ને વાવી મારા ભાઈ. હા હા, ને થોડી ઘણી પાકી ખરી, પણ વાંક ગણો કે ન ગણો, દેવ ધરતી ઉપર ઊભો છું. જુઠ્ઠું નહીં બોલું. ન તો હું જવરા કાકાને પેલી મકાઈ હાલવા ગયો, ન કરી એમને કઈ ઉઘરાણી. ને મણ મકાઈ રહી રહી તે 5 વર્ષ લગન ગઈ ને આ 6 વર્ષે આ 2 મહિના પહેલા જવરા કાકાએ મારે ઘેર ઘોડું બાંધ્યું ને વાણીએ મુદ્દલની 1.5 ગણી ને એમાં ગાય ઠંડી વાળી. હા, પણ એમાં અમે શું કરીએ? ગામના મુખી મતાધારે તો ન્યા કરીને ગાય ન અપાવી, પણ તમે તો ન્યા કરો મારા જમ સાહેબ. અરે આ મારી લીલ જેવી ગાય જરા જુઓ તો ખરા. 5 શેર દૂધનું તો એનું અડાણું ને સપૂત તો એવી કે ફળીના નાના નાના છોકરાને દાવવા દે. અરે ભાઈ, પણ અત્યારે તો એ પેલા ના, શેઠની ન્યા તોડો તો બરાબર તોડો. અરે જરા વિચાર તો કરો મારા જમ સાહેબ કે 25-50 મણ દાણા તો મેં ગાયને ખવડાવ્યા હશે ને એક મણ દાણામાં એ લઈ જાય. મેલી દો ગાયને છૂટી જો જોવું હોય તો. એક બાજુ એ જવરો કાકો બોલાવે ને એક બાજુ હું બોલાવું. જશે જેની હશે એની પાસે. પાપી જીવ શા માટે ફાફા મારે છે? અને તારી આ ફરિયાદ સાંભળનારા એ કોણ છે? ચાલ, થઈ જા તૈયાર. ધર્મરાજા આગળ. ત્યારે એમ કોને કે અહીં અમારા ત્યાંનો જ ન્યા છે. આ પેલા સપાઈઓ કોર્ટમાં કે જેમ કહેતા હતા ને તમે ધર્મરાજા પાડો છો. એ ચાલ જીવ, ધીમેથી નીચે ઉતર, નહીં તો તને ધક્કો મારવો પડશે. મેં તો જોયું તમારું સરક. આ નજર સામે પેલી ગા ઢોર છે જાતનું, તોય મને ઓળખીને ભાંભરે છે. દા નાખીને સાક્ષી પૂરે છે ને તમે. પાપી, ઓ દુષ્ટાત્મા, બરબાદ નહીં. ચાલ ઉતર નીચે. નથી ઉતરતો જાઓ. અરે છતી અરે ચાલ જીવ, નીચે ઉતર. અને એક પણ દાણામાં ગાય પડાવનાર પરમ સુખે વૈતરણી તરે ને હું કોઈ ન્યા તો કરો જમ સાહેબ. ન્યા વાળી. ચાલ, ન્યા કરશે ચિત્રગુપ્તનો ચોપડો. ચાલ ચાલ કરો જમ સાહેબ. ચાલ, ચાલ.
રાજીવ ચાલ અપ હે રામ, સરગની સીડીના 7 પગથિયા તો મને ખાવ અમારા ગાતકી ઠાકોરોને નચાવા. હવે તો ઘર જીતી ગયા જીવ, આનંદ કર. અરે ગળ તો આ એક પગરખાએ જીતાડ્યો, બાકી ગોખુરનો એક કારમો પંથ. અરે પણ બંધુ એને પૂછો તો ખરા આ એક પગરખાનો ભેદ શું છે? પૃથ્વી ઉપર દાનમાં આપેલી વસ્તુ અહીં સહાય રૂપે મળી આવે છે, એ હકીકતથી તમે અજાણ કેવા બંધુ? અરે અજાણ તો એવા બંધુ કે હું તમને જ પૂછું, ભલા એક પગરખું દાનમાં આપ્યું હોય એવું તમે આજ દી સુધી કોઈ પ્રસંગમાં કે કોઈ કાળે દેખ્યું છે ખરી? આ પ્રશ્ન તમારો વાજબી લાગે છે કે જીવ, ગોખરું પંથે તારો આર્તનાદ સાંભળીને ખરે ટાણે આ પગરખું તને મળ્યું, એ બધું તો ઠીક, પણ આમ કેમ? જરૂર કંઈક ભેદ છે. ભલા અમને તો એની વાત કર. હા વાત કર. શું કામે બધા પોપડા ઉખેડાવો છો? કોળિયું ગયું, ધરતી છૂટી ગઈ ને ધરતી પર જીવવા સરખું કરી ગયેલી હેતની પેલી હોય નહીં. કાળી અહીં ક્યાંથી? અરે અરે એને મુએ આજકાલ કરતા 10 વર્ષ થયા. પણ ના, એ જ એની ચમકતી ચાલ ને એ જ એની લચકાતી કેળો, મોરના જેવી એ જ એની ડોક ને આબલાથી ચાડીઓ લેતી એ જ એની આંખડી. ના, એના વગર જીવ મારો આમ આકડ વિકડ થાય જ નહીં ને. કાળી, ઓ કાળી! ભૈયા તમે? આ તો મારો... અરે ભૂંડા, તારી તો વાટ જોઈને હું થાકી ગઈ. અરે અરે ગાંડી થઈ કે શું? આ જમ સાહેબ અહીં બેઠા છે તે. અરે ભૈયા, ધરતીએ મેલી ને ધરતીની સીમે પડતી રહી, તોય હજુ એની એ બીક. જરા જોતો ખરો, આ તો દેવના દ્વાર, અહીં તો બધા જ મુક્તિહાર. અરે આવું આવું લવે તો દહીંના ભાને ગમ પડે. પણ તું તો 10 વર્ષમાં સાવ બદલાઈ ગઈ છે. હા કાળી, ને રૂપાળી કેટલી થઈ ગઈ છે. લે ચાલ, આપણે ત્યાં ઉપવનમાં નિરાતે બેસીએ. હા, એ જ અભૂત છોકરી. બંધુ યાદ છે, 10 વર્ષ પહેલા કમોતે મરી હતી અને ન્યાય અધિકારીએ એનો સહયાત્રી ના આવે ત્યાં સુધી ન્યાય કરવાનું બંધ રાખ્યું હતું. બરાબર, ત્યારે તો આ દુઃખી જીવ ભાગ્યશાળી લાગે છે. પણ એ બિચારા હવે કેટલી વાર ન્યાય મંદિરે આપણે આ માધાના હવેનો સંદેશો આપીશું ને, એ જ સમય એમનો ન્યાય કરીને વળી પાછા પેલી દુઃખમય ધરા પર રવાના. અરે આનંદમય કહો, આનંદમય બંધુ. જુઓ ને આ ધરતીના બે જીવ કેવા. હા જીવ, ભલા અમને તો તારા પેલા એક પગરખાની વાત કર. ઓ મારા જમ સાહેબ, તમારો જીવ એક પગરખાની વાત કરતા તો મૂળ કહેવા જેવી વાત તો આ દિલ રખુની છે. પણ ના, હૈયા વગરના તમને તો ખાડાની વાત જ ઠીક છે. યાદ છે ને પેલી બપોર? હા ભૈયા, યાદ છે ને. ધરતી ઉપરની ને અમારા ગામડા ગામની વાત છે. તીખતા ઉનાળાની એક સવાર હતી ને ગામના અન્ય હંગાથારે હું અને કાળી ઢોરને માટે પાલો લેવા વગડે ગયા હતા ને બબ્બે મળના ભારા માથે ચડાવી જ્યારે અમે ગામ તરફ રવાના થયા ત્યારે તો સુરજ દાદાએ બપોર ગાળવા રથ એમનો આપની પોળે છોડી દીધો હતો. છે ને એ બપોર યાદ? શું તમને વાત કરું મારા જમ સાહેબ, હું રહ્યો ખેડૂત ને આ કાળી પાછો ગામડાનો જીવ.
એટલે આ પહેલા અમને બપોરની કોઈ નવાઈ નહોતી, પણ એ બપોર તો આજે યાદ કરું છું તો એક પા લાકડા કરડી ખાવા સરખી ભૂખ લાગી હતી. તો બીજી પા ધકતો ધોમ રવ રવ કરતો વરસી રહ્યો હતો ને ભોંય જુઓ તો ભઠ્ઠી પર ચડાવેલી ભાડ ગુંજાની રેત ભરી તાવડીમાં જ આ કાળીના પગ ચપ ચપ કરતા પડતા હતા ને મારા જમ સાહેબ જેવા એના પગને તળિયે જરાડા ઉઠતા એવા જ મારા દિલમાં ફફોડા જાણે થઈ જતા હતા. ના ભૈયા, પહેરી લેને, મારાથી કેમ પહેરાય? તને મારા સમ. પણ એથી કઈ જાજો ફેર ન પડ્યો. જેવી મારી દશા થઈ એવી જ એની દશા થઈ હશે ને. ને મારા જેવી કાળીના હૈયાની થઈ. એટલે જ તો રાસવા જતામાં જ એને કાળા કાઢી આપ્યા ને. એટલે બેયના મન માને એવો મેં નિકાલ કર્યો. આ એક મેં પહેર્યું ને એક આ કાઢીને આપ્યું. જે આ ઘડી પહેલાની દોયલી વેળાએ ધાય આવી એક ભેરુબંધની જેમ મારી વારે ચડ્યું. અરે મથામણોથી ભરેલી ને પરણવાય ન મળતા ખાલી ફેરા જેવી થઈ રહેલી એ ધરતી ઉપર સરગનો પરચો કરાવનારી મારી આ એકની એક દોસ્તનો ભેટો આ પગરખાને લીધે થયો છે એમ કહું તો ખોટું નથી મારા જમ સાહેબ. લો ત્યારે રામ રામ. ને હા, આ બહુ મળ્યા એ મળ્યા, પણ આવતે બહુ ના મળજો. અરે મળ્યા વગર તો જ્યાં સુધી તું આ ધરા પર જન્મ ધરતો રહીશ ત્યાં સુધી તારો અને અમારો છૂટકો નથી. બંધુ, નવા ફેરાનો સમય થઈ ગયો છે. ચાલો ચાલો. ભૈયા, હા હા, કાળી મને સમજાવ તો ખરી. આ ધરતી પર ક્યારેય નહીં સાંભળેલું ને અમીને નકલે મીઠા મીઠા કાળજા કોતર તો સાંભળાય છે હું. અરે ભૈયા, અહીં તો જોવાનું ને સાંભળવાનું ને બધું આવું જ મજાનું. 10 વર્ષથી હું અહીં તારી રાહ જોતી બેઠી છું. જો આવું આવું ના હોત તો. તું મને એકેય ઘડી વિસરી નથી. હા કાળી, મનને તો ઘણી વાર થતું કે લાવને કાળીની પેઠે આપણે નાત જાતના ભેદથી ભરેલી ધરતી છોડી હેંડતા થઈએ. ના ભૈયા, પણ તે તો ગાંડી, હું જીવતરનો ધર્મ ચૂક્યો ગણાવ ને એટલે તો આપણે બેને પાછો ઢોરનો અવતાર લેવો પડત ને મને અકાળે મોતમાં જે રાહત મળી એ ન મળત. કારણ કે તને ખબર છે, ધરતીના એ કપરા જીવદર સામે આટલા વર્ષ તું મને યાદ કરતો, જે હિંમતથી જૂझતો, એને જ પરતાપ્યા સ્વર્ગના દરવાજે મને છૂટથી હરવા ફરવા મળતું હતું. હા હા, અહીંથી તો આપણને હવે ધકેલીને કાઢે ને તોય નથી જવું. જરા જોતો ખરી કોક સુખ્યા જીવની આગળ રંગની ચોળો ઉડાડતી કોક વેંડીઓ. અરે ભૈયા, એ તો પર્યો છે, પર્યો. તું નક્કામો દુઃખી થઈને આ લવારો કરે છે. મારી વાત તો સાંભળ પૂરી. આ ઠાકોરનું કોકે ખૂન કર્યું હતું એ તો તું જાણે છે ને. એ ખૂન થવાથી એ એના આયકા કરતા 4 વર્ષ પહેલો મર્યો. અરે ભલે ને મર્યો ને, ધરતી પર તો અમથું ગાંધીનું રાજ થયું છે એટલે બીજા બધા જીવતા મરેલા જ છે. પણ આ તો સરગમાં આવીને ઉલટાનો ફાવ્યો. પણ ટૂંકમાં જ કાં તો આજકાલમાં એના દન પૂરા. અરે ભલે ને પૂરા થાય, પણ આટલો વૈભવ તો એ ધરતી પર નતો માનતો. જો પાછો આ બાજુએ ફંટાયો. આ રાક્ષસો તો અહીં નકરા સુખમાં જ માલે છે, બીજો કશો ધંધો જ નહીં ને, બસ બૈરામાં જ મલકાયા કરે છે. અરે પણ જ્યાં લગી પરભવના પુણ્ય નથી પરવાર્યા ત્યાં લગી જ તો. જો પેલા જમાયા, જો ખલ્લાસ, પુણ્ય પરવારી ગયું.
શા છે આ બે જીવોના કર્મફળ? ભયંકર કર્મના કરતા છે પ્રભુ. ખાસ તો એમની પુત્રીના જન્મસિદ્ધ હકની સામે આ લોકોએ અમાનુષી વર્તન દાખવ્યું છે. ક્યાં છે પુત્રી એમની? હાજર કરો કાળી માંદા નામના બે જીવને. કાળી અને માંદા બંને જીવ ન્યાય મંદિરે હાજર હો. તારો હાથ આપતો મને, કેમ? તો લાય તો ખરા. અરે પણ આ તારા મા બાપ જોવે છે એ તો ઠીક, પણ આ ધર્મરાજા સાહેબ કેસે ફાટ્યા હતો. અરે મારા મહેરબાન, મેં તને કેટલી વાર કહ્યું છે કે અહીં દેવ દ્વારે તું જાણે કે હું. ધર્મરાજા તો આવા લેરી વર્તનથી ઉલટાનું ખુશ થશે. જોજે હા, ગમે તેમ તો જડ જ કહેવાય. તેમના મનમાં ક્યાંય આપણી છાપ. જોયું છે, જેના મર્દની પેટે હેડ નહીં. મર્દની પેઠે તો નહીં ને છેલની પેઠે લે જાણે મેળે હલક્યા. ઓ મારી દીકરી, અરે એ દુષ્ટ માંદલા, મજાક છે તારી કે મારે દેખતે અમારી દીકરી શાંત હો. નહીં નહીં, તમે મને મારી નાખશો ને તોય હું આ સંસ્કારી વર્તન નહીં સાંખી લઉં. નહીં, યાદ રાખ, આ કચેરીની બહાર નીકળીને તારું લોહી ના પીવું તો મારું ગોત્ર શૂદ્રનું જાણજે. અલ્યા બામણા, તે તારી સિલવંતી દીકરીનું ને મારું જીવતે જીવ લોહી પીધું તોય નથી ધરાયો કેમ? મેની તો ને જમાદાર સાહેબ જરા આપણા જડજ સાહેબે જુએ તો ખરા કે કોણ કોનું લોહી પી શકે એમ છે. તો શું તું મારા રોયા ઓગળ મારી દીકરીનો અમારે એકદમ હાથ જાલીને ફરે એમ? ચૂપ કરે ભાઈ, નહીં તો આ યમદંડ. અરે તુંય રોયા, રક્ષક છે કે ભક્ષક? આવું અણછાતું વર્તન કરે તોય તમે બધા લાજ વગરના ભેગા થયા છો કે શું? અમારી પારેવા સરખી દીકરીને અહીં તમારે દેવ દરબારે ફોડવી મારી છે તોય તમે કોઈને ભસતા નથી ને ઉપરથી પાછા અમને દબાવો છો તે? બસ શાંત હો. તમારા સ્થાને પ્રસ્થાન કરો. શા છે આ બે જીવોના કર્મનો હિસાબ? આ સ્ત્રી જીવે પોતાનું મૃત્યુ 5 વર્ષ વહેલું ઈચ્છીને કમોત કરેલું છે. બોલ પુત્રી, શા માટે તે પોતાનું મૃત્યુ 5 વર્ષ વહેલું ઈચ્છ્યું? ના પ્રભુ, હું કંઈ જાણી જોઈને નથી મરી ગઈ. જો પુત્રી, મનુષ્ય માત્રનું આયુષ્ય અગાઉથી નક્કી થયેલું હોય છે, પરંતુ પોતાના કર્મ દ્વારા એમાં વધઘટ થઈ શકે છે. તો તારા જીવનમાં એવી તે શી ઘટના બની કે તારા જીવે જગતથી 5 વર્ષ વહેલી વિદાય લીધી? સાચી વાત કહું સાહેબ? અહીં તો સાચું જ બોલવાનું છે. આ ધર્મરાજાની કચેરી છે. અહીં તમારે કોઈ વાતે ગભરાવાની જરૂર નથી. તો ત્યારે ખરી વાત એ કે કોણ જાણે કે એ તો વધાયતીના લેખ કે ગમે એમ, પણ અમારા બેયના જીવ એવા મળી ગયા સાહેબ કે જીવ એક ને ખોડિયા જુદા. પણ થાય શું, એ રહી બ્રાહ્મણ ને હું રહ્યો ખેડૂત, એટલે અમારા બેની વચ્ચે જાણે પેલી વૈતરણી ના પડી હોય એમાં કાળીએ સામા કાંઠે ઊભા ઊભા બસ બળ્યા જ કર્યું ને બળીને આખરે મરી ગઈ સાહેબ. પણ ભલા તું તારી તો વાત કર. તે પૃથ્વી ઉપર અવતાર ધરીને શું સત્કાર્ય કર્યા એ તો દેખાડ. સત્કાર્ય શું તે? મોટામાં મોટું તો ચૂસણખોર પેલા શેઠ સોદાગરોની ઝાડમાં રહીને ને બૈરા વગરનો અવતાર પૂરો કરી આવ્યા. એ જ અમારું જો ગણો તો મોટામાં મોટું સત્કાર્ય છે. લો, પેલા નાસ્તિકો માનો લાગે છે દેવ. નાસ્તિક તો નહીં. જો સાહેબ, કાળી જીવતી હતી ન્યા લગન તો ભજન વગરનો છે કઈ દનનો માય ખાડો? અહીં તો ભજનનો એક પણ દિવસ નોંધાયો નથી. શું બોલ્યા સાહેબ? કાળી તું તો ભલા સાક્ષી ભર. નિત્ય રાતે ખાઈ પરવારા પછી હું પેલો તંબુરો નહોતો ચડાવતો. હા ભગવાન, ભાગ્યે જ કોઈ દિવસ ખાલી જતો ને ભજન પણ એવી મધુરી હલકે ગાતો કે કોઈ પણ સાંભળનાર એના પર મુગ્ધ થઈ જાય. હું તો પહેલાથી જ કહું છું સાહેબ કે દેવ દાનવ ને માનવ બધામાં ઊંચે આસને બેઠેલો વરગ ઠગના ભાઈ ઠગ જ છે. નકર વળી એકાદ બે ધનની ભૂલચૂક હોય, પણ બધા અડધા અવતારની. આના કરતા તો મારે કેવું પડશે કે અમારા જવરા કાકાનો ચોપડો હાચો. બહુ તો વ્યાજમાં અગડમ બગડમ કે મૂડીમાં દે દાળમાં પાણી, પણ આમ તોબા છે આ ચિત્રગુપ્તનો ચોપડો તો આખું કોળું શાકમાં. શાંત થાવત, શાંત. અરે શું શાંત થાવ મારો કપાળ સાહેબ? અમારે તો
છેલ્લી આશા ધર્મરાજાના ન્યાયની. પણ આ તો ઘરના બળ્યા વગડે ગયા તો વગડે અમારે લાયો ઉઠી. બરાબર છે. જો વત્સ તું ભજન કરતો હતો એ સત્ય છે, પરંતુ કહે એ સમયે તારા અંતરનો તાર કોની સાથે જોડાયેલો રહેતો હતો? કોની મૂર્તિ તારા ચિત્તમાં રમતી હતી? સાચું બોલજે, ભગવાનની હતી? ના, તારા અંતરમાં તો તારી પાડોશી આ છોકરીની પ્રતિમૂર્તિ રમતી હતી ને એને જ સંભળાવવા તું ગાતો હતો ને એટલે તારી અવાજમાં એવડી આરત ઉઠતી હતી. આપની વાત તો કાંઈક વિચારવા જેવી છે ધર્મરાજા સાહેબ. ને છતાંય તારી આડત. તારું એ ભજન અફળ નથી ગયું વત્સ, બલકે તારી એ અભિપ્સિત વસ્તુ એ છોકરી તને મળી જ મળી. હા ભગવાન, પણ એ મનમાં પૈણ્યા ને મનમાં રાંડ્યા, એમાં રંધાયું શું? જીવ મળ્યા, જીવ મળ્યા. પણ આપ સમજી શકો છો સાહેબ, અમારું જીવતર તો દેખી દેખીને દાજવામાં જ વયું ને. તો શું તને વૈશ્યને આ બ્રાહ્મણ કન્યા પરણાવે એમ? જુઓ જો ભગવાન, અહીં આપના દરબારમાં ગળે બચકું ભરવા જેવું કરે છે, ત્યાં પછી ધરતી પર તો અરે અહીંયા પણ હું તારો પ્રાણ લઈ નાખીશ જો આવી કોઈ વાત કરીશ. શાંત હો. આપ ભગવાનને મારી એટલી વિનંતી છે કે આપ અમારી જ્ઞાતિના કાયદાને લક્ષમાં લઈને જ અમારો ન્યાય કરશો. કારણ કે જો હું મારી પુત્રીને આ વૈશ્ય સાથે પરણાવું તો પેલા નાતને ચલાવનાર મારા કેવા હાલ કરે પ્રભુ. વળી જ્ઞાતિથી તિરસ્કારાયેલા મારા બીજા સંતાનોએ લગ્ન કર્યા વગર તો રવડી જ પડે ને. કોઈ રવડી પડતું નથી. સૌને સૌના ઋણાનુબંધ પ્રમાણે મળી જ રહે છે. પરંતુ હે અબુદ્ધ જીવ, તારી પ્રથમ ફરજ તારી આ પુત્રી તરફની હતી ને પછી સમાજ પ્રત્યેની. ઉપરાંત લગ્ન એ હરેક જીવની આગવી એવી વ્યક્તિગત બાબત છે. તું બ્રાહ્મણ યોનિમાં જન્મ્યો છે, પણ તારામાં બ્રાહ્મણપણાનું કોઈ નિશાન સરખું નથી. નકર તો તું તારી પુત્રીના જીવનને આવડી ક્રૂર રીતે હરાશ ના કરત. એ હરાશ પરાશ કઈ નહીં બાપજી. ભીલી નહીં જવાય. હા, ને તમે ગમે તેટલું કરશો તોય મારી દીકરીને ઉત્તરથી વરણમાં તો હું કદીએ નહીં નાખું. એના કરતા તો અકાળે મરી ગઈ તો બલા ગઈ, પણ અમારી તો આબરૂ રહી ને. તું દીકરી કરે છે એ કોની દીધેલી બાઈ? કોની દે? મારા પેટ પડી એટલે મારી જ વળી. તો તું હવેના અવતારમાં તારી દીકરીને સ્વેચ્છા મુજબ નહીં પરણવા દે એમ ને? તો નહીં જ તો વળી. સ્વેચ્છાની કે પરનારની તો માં મરી ગઈ, પણ એક નાતને ગોળ જુદો છે એવે ઠેકાણે ઝેર દઈને મારી નાખીશ, પણ પરણવાની તો વાત જ નહીં. એમ જ્ઞાતિવાદનો આ ભયંકર અસુર આટલો બધો બળવાન બન્યો છે? એટલું જ નહીં પ્રભુ, આ બધું પાછું ધર્મના નામે કરવામાં આવે છે. પણ આજ આપ ભગવાનનું હું લક્ષ્ય દોરું છું કે જો આ જ્ઞાતિવાદ અને રંગભેદના અસુરોને સમયસર સંહારવામાં નહીં આવે તો આત્માનો વિકાસ સદંતર રીતે હવે અટકી જવાનો છે ને સંભવ છે ઉર્ધ્વગામીને બદલે આત્માની ગતિ અમુક યુગ માટે અધોગામી પણ બની જાય. તો આજથી જ, અરે આ ક્ષણથી જ એનો સંહાર આરંભો. કહો જી, તમારે ભગવાનનું કામ કરવું છે કે જ્ઞાતિવાદનું? આપ ભગવાનની આજ્ઞા હું માથે ચડાવીશ, પરંતુ અરે પૂડો ફરી જાય એવી આજ્ઞામાં એ ભ્રષ્ટ વેડા કરીને મારા ઘરમાં હલકી વરણની વહુ ને હલકાના ઘરમાં અમારી ઊંચી ઘરની દીકરીઓ. વાહ! શાંત હો. હે પૃથ્વીના જીવો, સાંભળો. ધરા ઉપર માનવ ધર્મનું આખું રહસ્ય એકત્વ અને સંવાદમાં સમાયેલું છે. માટે આજે હું તમને ભયંકર રીતે ચેતવું છું કે જે કોઈ જીવ મનુષ્ય જાતના ભેદ પાડશે એની ગણના અસુરમાં થશે. આટલો પ્રસ્તાવ પછી હું તમારો નિર્માણ યોજું છું. હે બાઈ, તારા જ માસ રુધિરમાંથી ઉત્પન્ન થયેલી તારી પુત્રીના જીવન કરતાંય તે વર્ણનું ને આબરૂનું મહાત્મ્ય વધારે કર્યું. માટે જા, આવતા જન્મે તું વંદ્યા હો. ધર્મરાજા, ભગવાન, હવેથી હું મારા છોકરાનું જીવન નહીં જોતું. ચાલ જીવ ચાલ. ધર્મરાજા, ભગવાન, મને માફ કરી દો. ને હે વિપુ, તારી પુત્રીની આત્મસિદ્ધ હકની આરે આવવા સરખા તારા અમાનુષી વર્તન માટે આવતા જન્મે તું વ્યંડળ હો. નહીં 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 ભગવાન, મને માફ કરો. એકવાર મને ફરી સંસારી બનાવો ને જુઓ આપ નાત જાતમાં હું ક્રાંતિ લાવી મૂકીશ. ચાલ જીવ ચાલ. પ્રભુ એકવાર ચાલ જીવ ચાલ. પ્રભુ એકવાર મને સંસારી બનાવો. પ્રભુ ચાલ એકવાર. પ્રભુ હે પૃથ્વીના જીવો,
ફરીથી હું તમને આદેશ આપું છું કે જેટલા તમે કાયદા કરશો, વાળા બાંધશો ને ભેદ પાડશો, એટલા જ તમે તમારા આત્માના વિકાસ જોશો. ને તમે વત્સ તમારા આત્માને વફાદાર રહી સપંથી બન્યા હોત, સમાજના સંકુચિત બંધનો તોડીને લગ્ન ગ્રંથિએ જોડાયા હોત, તો એમાંથી બળ પ્રાપ્ત કરીને તમારો આત્મા વિકાસના પંથે ખૂબ આગળ વધ્યો હોત. માટે સમાજના જળબંધનો તરફ વિવેક ન કરવા બદલ અહીંથી તમને શિક્ષા થાય છે. જાઓ, એક જીવ પૂર્વના દેશમાં ને બીજો પશ્ચિમના દેશમાં પણ, ને માત્ર જ્ઞાતિભેદ જ નહીં, રાષ્ટ્રભેદ ને રંગભેદ એવા બધા જ ભેદ ભાંગીને એકબીજાને એકત્વ થાવ ને મનુષ્ય જાતને એકતા તરફ અભિમુખ કરતા આધ્યાત્મિક જીવનનું નિશેષ થાવ. આ બે જીવનું વિજય પ્રસ્થાન હો. પ્રભુ